માતાજી, સ્વાગત છે તમારો અમારા ડેલી વ્લોગમાં। તો આજે આપણે વ્લોગ થોડો મોડો સ્ટાર્ટ કરીએ કેમ કે અત્યારે 12 વાગી ગયા છે અને આજે થોડું ઘણું કામ વધારે હતું એટલે કામ પતાવીને પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો। તેમાં હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે એમના માટે મૂકી દીધી ચા અને આખા ગામના પડીકા લઈને બેસી ગયા છે બાપ દીકરી નાસ્તો કરવા કે બાબુ કશો વાંધો નહીં, તમારું શૂટિંગ મારે નહીં લેવું। તો ગાઈસ મારી કરતા વધારે તેમને પ્રોબ્લેમ થાય ભૂલવામાં અને પાછું મને કહે તમે ફોન પકડતા નથી આવડતો। તો મોટી બેન મક્કી બેન ગયા છે કપડાં ધોવા તલાવ અને આપણે બનાવી દીધી ચા અને હજી કચરા પોતો થઈ ગયા છે બે ઘરમાં અને વારવાનું થોડું ઘણું વારી નાખ્યું છે તો બાકી છે ખાલી વાસણ ઘસવાના અને સુરેશ જે આવે એટલે રોટલો બનાવવો પડશે એટલે એ આવે પછી એમને જમવાનું આપી દઈએ એમને નાવાનું બાકી છે અને આજે તો બબુને નાવાનું બાકી છે એમને તાવને એની થોડી અસર હતી એટલે હવારમાં એને નવડાવી નથી। તો ચલો હવે એ લોકો નાસ્તો કરી લે અને પછી હું વાસણ ઘસી નાખું પછી મામાને ક્યાંય જવું હોય તો એ જઈ શકે। તો ચલો હવે કામ પતાવી દઈએ। તમે કપડાં ધોવા ગયા હતા કે રમત કરવા જતા અડધો કલાકમાં પાછા કોણ આવતું રે? મારા બેટા જોજે અને આવતા રહ્યા હા કાલે ને તમે ઘસો અને આજ તો શું થયું ખબર છે સવાર મેં પેલા ભમરા થોડા પડી ગયા નીચે તો માર્યા ને પછી દৌડી કાંટો તો કાઢી નાખ્યો પણ હોજો બોજો આવ્યો નહીં આપણાને રિએક્શન કઈ હતું નહીં એટલે મટી ગયો સવારમાં કઈ બપોર ફેર પડી જાય કોઈ સાંભળે તો ભમરો કઈ ફેર પડી જાય તમને કરે તો તમને તો શું થઈ જાય હું કઈ દાડા સુધી બોટો જ નથી મારે એ તો મટી પણ હોજા નહીં આવતા એટલે ટેન્શન નહીં ને આજે તો વાસણ ઘસી એટલે કામ પતી ગયો। તો મક્કી બેન ગાય છે બબુ બેન નું હાલ રડું કપડા હેડ્રો કરે ચલો ગાઈસ ફટાફટ વાસણ ઘસી નાખું। તો ગાઈસ વાગી ગયા 3:30 આપણે ચા બનાવીને પી લીધી છે ને હવે આપણે કામકાજ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો અને આજે તો ઘરેથી કંઈ ઊંઘવાનો મેળ ના પડ્યો કેમ કે પહેલાં જો પેલું એ ફોનનો અવાજ ફૂલ કરી નાખે એટલે પછી સાગરભાઈ આવી ગયા એટલે પછી કલુભાઈ આવી ગયા એટલે ઊંઘવાનો મેળ પડ્યો નહોતો પછી આપણે ઉઠીને ચા બનાવી દીધી અને હવે આપણે કરવાનું છે કામ તો પહેલાં વાસણ ગોઠવી નાખો ને પછી કચરો વાળી દઉં તો એના માટે પહેલાં તરી નાખું બબુબેનને લાગી ગઈ છે ભૂખ। આપણે આવી ગયા સિંગલબેનના ઘરે। શું કરો છો? શાકભાજી આજ મોડું થઈ ગયું શું? ખીચડી નહીં બનાવવાની? અમે બપોરે ડુંગળી ગાંઠિયા કર્યા હતા અને બીજું શું હતું કઢી મારે હજી બે શાક બનાવવાના મરચા બનાવવા છે ખીચડી થઈ જાય પછી બનાવું દસમાય તો દીપલી બેન આવી ગયા છે સ્કૂલેથી બાકી બેન તો હવાર રડતી હતી બોલા ડુંગળી થી તો આખો પાણી નીતર કરે ડોંગરી ખારી મકડી નથી રહેતી એટલે ભગવાન કે જે તન ખાવે ને એ રોવે છે બધા જેવા સમારે એટલે રોવે જ। હા વાત સાચી તારી। હવે
સારું ચાલ તો હું બનાવી દઉં. બનાવી દો. ઘરેથી આવીને આપણે જમવાનું બનાવવાનું હતું તો ખીચડી મેકી દીધી હતી અને તુવેર રીંગણનું શાક વગાડી દીધું ને ભીંડા કાપવાનું કામકાજ ચાલી રહ્યું છે. અને આજે તો હું સવારના ગયા હતા તો હમણાં ઘરે આવ્યા. બંગલાની મેડીએ મન નથી મોયા વરી બેઠી તમને વાલમ જ્યારથી મેં તો જો. હાય તો ચલો ફાઇનલી અમારા હસબન્ડ ઘરે આવી ગયા છે જેમની અમે બહુ રાહ જોતા હતા. રાહ જોતા હતા બપોરે પાણીપુરી બહુ રાહ જોઈ પણ તમે ના આવ્યા એટલે મારું દિલ તૂટી ગયું. એ મારો ફેવરેટ ખાખરા શું કહેવાય એ બબુને ભાવે જે તમને ભાવે એટલે આપણે ત્રણે માટે અલગ અલગ ભાવતી વસ્તુ આવી ગઈ એમ ને. અને બપોરે દિલ તૂટી ગયું એનું શું પાણીપુરીમાં રાખો તમને મારા મનડાની મેડીએ મળ્યા છો મુજને દલડાની ડેલી મેં જોયા મન. નાસ્તો લઈને પાણીપુરી તો ના લાય પણ નાસ્તો તો લાય. તો ચલો હો તો આપણે આજે મોડું થઈ ગયું છે એટલે ફટાફટ જમવાનું બનાવવું પડશે તો ચાલો જમવાનું બનાવી દઈએ. તો આપણે આવી ગયા છે અત્યારે હોટલે કેમ કે બહુ બેન રોતી એટલે આટો ભરાવા આવું જ પડે તો 2 વખત આટો મારી ગયા તો એને હોટલે જાવ તો એટલે પાછા અમે અહીંયા લઈને આવતા રહ્યા અને ઘરે જમવાનું પતી ગયું. આજે જમવાનો વિડીયો નતો ઉતાર્યો કેમ કે હું જ ભૂલી ગઈ હતી કામમાં. તો ચલો હવે બબુને બે ગયા છે બબુને જે ખાવું પીવું હોય એ લેવા અને હું બેઠી છું ગાડીમાં. ઘરે જઈને હજી તો બબુને ઊંઘાડવાની છે દવા પીવડાવવાની છે એટલે કઈ જ હવે કદાચ ઘરે જઈને શૂટ થાય કે ના થાય તો હવે આપણે મળીએ કાલે. બાય ગુડ નાઇટ જય માતાજી.